રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે યુવકોએ છરીના આડેધડ ઘા ઝીકી હુમલો કર્યો, ઘટના સીસીટીવીમાં કેદ। બે શખ્સ છરી સાથે બે યુવાનો પર તૂટી પડ્યા, છરીના આડેધડ ઘા ઝીક્યા, લોહી લુહાણ થયેલા યુવકોએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા અને હુમલાખોરો થઈ ગયા ફરાર। આ સનસનીખેજ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ અસલમ અને હરપાલ ભક્તિપરામાં પુલ નીચે ઊભા હતા, ત્યારે સાજન અને રણજીત નામના બે યુવક છરી સાથે આ બંને યુવકો પાસે આવે છે। થોડી વાર બંને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી કાઢીને બતાવે છે। બાદમાં બંને યુવકોને આડેધડ છરીના ઘા મારતા દેખાય છે। રાજકોટ શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ છાશવારે કાયદો હાથમાં લઈને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। આવો જ એક કિસ્સો ભગવતીપરામાં બન્યો। બે શખ્સે પોપટપરાના બે યુવકને છરીના આડેધડ ઘા ઝીકી દેતા ચકચાર મચી ગઈ। જનુની બનેલા બંને હુમલાખોરોએ યુવકના પડખાના ભાગે અને કપાળના ભાગે છરીના ઘા ઝીક્યા। હિચકારો હુમલો થતા બંને યુવકોએ બૂમાબૂમ કરી, ત્યારે આસપાસના વિસ્તારના લોકો દોડી આવતા જતા બંને હુમલાખોરો ભાગી ગયા। આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બીજી તરફ પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે, પરંતુ રાજકોટમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ડરનો માહોલ છે। રાજકોટમાં વાયદા પ્રમાણે પેમેન્ટ ન ચૂકવી શકતા એક યુવકે લૂંટનું નાટક કર્યું અને ધંધે લાગી ગઈ પોલીસ। રાજકોટના મિલપરામાં બહાર બપોરે 30 લાખની લૂંટની થયાની ફરિયાદ મળી અને પોલીસ દોડતી થઈ ગઈ। ભક્તિનગર પોલીસનો કાફલો દોડી આવ્યો। પહોંચતાની સાથે જ પોલીસને દાળમાં કંઈક કાળું હોવાનો અહેસાસ થઈ ગયો। પોલીસે ફરિયાદ કરનાર મંથન માંડલિયાની પૂછપરછ શરૂ કરી। ગણતરીની મિનિટોમાં જ મંથનનું નાટક ખુલ્લું પડી ગયું અને મંથને કબૂલાત કરી કે મારે જ્યાં પેમેન્ટ ચૂકવવાનું હતું એ ચૂકવવા વધુ 1 મહિનાની મુદત મળી જાય એટલા માટે મેં જ લૂંટનું નાટક કર્યું હતું। દાહોદના દેવગઢ બારિયામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસ સામે બુટલેગરોએ ફાયરિંગ પણ કર્યું। દેવગઢ બારિયામાં મધરાતે ધડાધડ ગોળીઓ વરસી। દારૂના અડ્ડા પર પોલીસ રેડ કરવા ગઈ તો બુટલેગરે ફાયરિંગ કર્યું। બચાવમાં પોલીસે પણ ગોળીઓ ચલાવી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે સામસામે ઘર્ષણ થયું। સ્ટેટ વિજિલન્સની ટીમે બુટલેગરના ઠેકાણા પર રેડ પાડી। પોલીસ આવી હોવાની જાણ થતાં બુટલેગરોએ સામે ફાયરિંગ કર્યું। આ દરમિયાન બુટલેગર ભીખા રાઠવા 4 વ્હીલર લઈને આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યા, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું। જોકે વળતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું। બંને પક્ષોએ સામસામે ફાયરિંગ કરતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો। પોલીસે રેડ દરમિયાન દારૂની 2 મોટા અને 2 નાના વાહનોને જપ્ત કર્યા, ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી છે। આ ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, સરકારી કામમાં રૂકાવટ અને પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અગાઉ પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બુટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાર ગામેથી પસાર થવાનો છે, જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોચ ગોઠવી હતી।